તો દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટિએ અને પ્લસમાં પ્રવાસનની દ્રષ્ટિએ એ બંનેનો સમન્વય કરીને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કામ કરી રહેલી ગુજરાત સરકાર સોમનાથથી બેટ દ્વારકા સુધીનો જે આખો કોસ્ટલ હાઈવે છે એ આખો રિલિજિયસ અને પ્રવાસન લિંક ડેવલપ થાય એ પ્રકારે સરકાર ખૂબ ગંભીરતાથી અને સંવેદનશીલતાથી કામ કરી રહી છે. નમસ્કાર, ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. આજે ખબર ગુજરાતના સ્ટુડિયોમાં પધારેલા છે દેવભૂમિ દ્વારકાના ભાજપના પ્રમુખ મયુરભાઈ ગઢવી. એમની પાસેથી સીધો સંવાદ કરશું. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. જય દિનેશભાઈ. ફરી વખત આપને પ્રમુખ તરીકેની જવાબદારી મળી છે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સૌપ્રથમ એ જાણશું કે મોટાભાગે ભાજપ દ્વારા તાજેતરમાં નો રિપીટ થિયરીની અમલીવારી હતી, પરંતુ દેવભૂમિ દ્વારકામાં ક્યાંક સિલસિલો ઊંધો જોવા મળ્યો છે. શું કારણ માનો છો? કયા કારણો આના માટે જવાબદાર હોય ને કેને શ્રેય આપે? એ તમારી દ્રષ્ટિએ તમે એવું વિચારી શકો, પરંતુ ગુજરાતમાં કુલ 41 જિલ્લા મહાનગરના પ્રમુખોની નિયુક્તિ થઈ. એમાં દ્વારકા જિલ્લાની સાથે અન્ય જિલ્લાઓમાં પણ ઘણા પ્રમુખો જેનો કાર્યકાળ અધૂરો હતો અથવા તો પૂર્ણ હતો, એ લોકોને પાર્ટીએ ફરીથી જવાબદારી આપી છે. ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ કાર્યકર્તાના પિરામિડ સ્ટ્રક્ચરથી બનેલી પાર્ટી છે. એટલે એમાં કાર્યકર્તાની દરેક કામગીરીની નોંધ લેવાતી હોય છે. એ સંગઠનાત્મક હોય, પાર્ટીના ઇલેક્શનની હોય, એ દરેક બાબતોમાં હું કાયમ મારી વાતમાં કહેતો હોઉં છું કે આપણે 2 આંખ આપી છે ભગવાને, પણ પાર્ટીને 1000 આંખો છે. એટલે પાર્ટી હંમેશા દરેક કાર્યકર્તાનું સંપૂર્ણ મૂલ્યાંકન કરતી હોય છે અને આખરી ચયન એ પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વ હંમેશા લેતું જિલ્લાના પ્રમુખમાં. એટલે પાર્ટીએ ફરીથી જવાબદારી આપી છે અને આપણે 100% એમાં નિષ્ઠાપૂર્વક નિભાવવા પ્રયાસ કરીશું અને દ્વારકા જિલ્લામાં પાર્ટી સંગઠન નવી ઊંચાઈઓ સર કરે એ ભગવાન દ્વારકાધીશના આશીર્વાદથી અમે કામ કરશું. આમ જોઈએ તો ભૌગોલિક દ્રષ્ટિએ દ્વારકા જિલ્લો સૌથી છેવાડાનો માનવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે રાજ્ય સરકારના એક ડ્રીમ પ્રોજેક્ટો કેટલા ત્યાં અમલવારી થઈ ગયા છે, ચાલી રહ્યા છે અને અમુક ઇમ્પ્લિમેન્ટ થવાના છે. આ માટે કેટલી તૈયારીઓ છે અને આવનારા દિવસોમાં દ્વારકા માટે આપની શું જવાબદારી રહેશે? કેવું ભવિષ્ય દ્વારકાનું રહેશે? 100%. દ્વારકા જિલ્લો ભારતના બિલકુલ પશ્ચિમ છેવાડે આવેલો છે અને સૌથી મોટો ગુજરાતમાં જે દરિયા કિનારો છે દ્વારકા જિલ્લો 328 કિલોમીટરનો ધરાવે છે. તમે આમ જોવા જાઓ તો દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટિએ અને પ્લસમાં પ્રવાસનની દ્રષ્ટિએ એ બંનેનો સમન્વય કરીને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કામ કરી રહેલી ગુજરાત સરકાર સોમનાથથી બેટ દ્વારકા સુધીનો જે આખો કોસ્ટલ હાઈવે છે એ આખો રિલિજિયસ અને પ્રવાસન લિંક ડેવલપ થાય એ પ્રકારે સરકાર ખૂબ ગંભીરતાથી અને સંવેદનશીલતાથી કામ કરી રહી છે. અને દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો આપણા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ 1 વર્ષ પહેલા શિવરાજપુર અને દ્વારકાની વચ્ચે 450 એકર જમીનમાં CISF ને કેન્દ્રીય જે રક્ષક દળો છે એનું ટ્રેનિંગ સેન્ટરનું BSFનું બહુ મોટું એક સંકુલ ત્યાં આખા ભારતના એ સૈન્ય દળનો ત્યાં ટ્રેનિંગ માટેનું એક મોટું વિકસાવાય, કારણ કે એ આખો દરિયાઈ બેલ્ટ છે. તો સુરક્ષા પણ જળવાશે અને ડેવલપમેન્ટ પણ થશે. સામે 25 ફેબ્રુઆરી 2024ના રોજ આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબે બેટ દ્વારકામાં આ બ્રિજનું લોકાર્પણ કર્યું. 1000 કરોડના ખર્ચે બેટનો આપણે સુદર્શન બ્રિજ બનાવ્યો. તો એ પણ રાષ્ટ્રને અર્પણ કરી. તો બ્રિજ પહેલાની પરિસ્થિતિ અને બ્રિજ પછીની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે ત્યાં કેટલા પ્રવાસીઓ આવે છે. તો આ રોજગારી માટે, ધાર્મિક સ્થળોના વિકાસ માટે એ વિસ્તારમાં પ્રત્યક્ષ ને પરોક્ષ રોજગારી મળે છે. દ્વારકામાં પણ આવતા દિવસોમાં આખો કોરિડોરનો પ્રોજેક્ટ આવે છે અને અત્યારે સમગ્ર ભારત એ જીવનમાં 1 વખત કે 2 વખત દ્વારકા આવવા માટે સમગ્ર આપણા હિન્દુ સમુદાય સનાતન ધર્મમાં દ્વારકાનું મહત્વ છે. તો તેમાં ધાર્મિક ની વિરાસત જળવાય અને એ આપણી સંસ્કૃતિ જળવાય, એની સાથે સાથે પ્રત્યક્ષ ને પરોક્ષ રોજગારી મળે, ત્યાં વિકાસ કાર્યો થાય અને જે માળખાકીય સુવિધાઓ છે, જે કોઈ પણ આખો ધસારો અત્યારે તમે છેલ્લા હું 2 દિવસ ત્યાં હમણાં ધૂળેટી પર્વ ગઈકાલે પૂરું થયું તો લાખો યાત્રાળુ રોડ ઉપર ચાલીને ગયા. દ્વારકામાં એટલા લોકોનો પ્રવાહ આવે છે કે ભવિષ્યમાં એ વિસ્તારમાં પ્રવાસનની ખૂબ મોટી સંભાવનાઓ છે. ત્યારે ગુજરાત સરકારના આપણા મારા વિસ્તારના જ પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબ, ત્યાંના અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રી, અમારા સાંસદ શ્રી, અમે સૌ સાથે મળી
અને જે કોઈ પણ ઘટતી બાબતો ત્યાં હોય, જે ધ્યાને આવે, લોકોમાંથી સૂચનો આવે, એ પણ અમે અવારનવાર સરકારશ્રીમાં પણ એ વાતો પહોંચાડતા હોઈએ છીએ. અને લોકોની સુખાકારી થાય, લોકોને પ્રત્યક્ષ ને પરોક્ષ રોજગારી મળે અને આપણી ધાર્મિક સંસ્કૃતિ જળવાય, એના માટે અમે સતત બધા સાથે મળીને કામ કરીએ છીએ. રાજ્યમાં કેટલાક જિલ્લાઓ નવા બન્યા છે, તે પૈકી દ્વારકા છે. શું શું અત્યાર સુધીમાં તેના કામો થયા છે અને આવનારા દિવસોમાં શું આયોજનોમાં છે? ગુજરાત સરકાર દ્વારા 2013માં અન્ય જિલ્લાઓની સાથે સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લો 2013 ઓગસ્ટથી અસ્તિત્વમાં આવ્યો. 2013 સુધી જામનગર જિલ્લામાં સમાવિષ્ટ હતો. દ્વારકા જિલ્લો અલગ થયો એટલે સરકારની આખી ભૂમિકા અને વિચારધારા એવી હોય છે કે નાનો જિલ્લો અલગ પડે તો તમામ જાતની સુવિધાઓ, સરકારી તંત્રનું મહેકમ ને એ પ્રકારની ગ્રાન્ટો ને એ વિસ્તારનું ડેવલપમેન્ટ કરવા માટે અલગથી મહેકમ ફાળવવામાં આવતું હોય છે. 2013માં જિલ્લો અલગ થયો ત્યારબાદ ત્યાં તમામ સરકારી કચેરીઓ, ચાહે એ જિલ્લા પોલીસ વડાની કચેરી હોય, જિલ્લા પંચાયતની કચેરી હોય, જિલ્લા કલેક્ટરની કચેરી હોય, આનુષંગિક તમામ, ચાહે કોલેજ હોય, હોસ્પિટલ્સ હોય, માળખાકીય સુવિધા હોય, તમામ જાતની કચેરીઓ ત્યાં ઉપલબ્ધ થઈ છે. અને જે અધિકારીઓ જામનગર બેસતા એ તમામ અધિકારીઓનું મહેકમ સરકારે ફળવતા જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. એટલે તમામ અધિકારીઓ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા ખાતે એનું હેડક્વાર્ટર છે અને ત્યાં મળતા થાય. લોકોને કામ કરવાની સરળતા, સરકાર દ્વારા જે ગ્રાન્ટો આવે, જે વિકાસ કાર્યો થાય એની ઇમ્પ્લિમેન્ટેશન કે અમલવારી કરવા માટે સરળતા, આ બધી પ્રકારની સરકારની યોજના હોય છે નવો જિલ્લો અસ્તિત્વમાં. અને છેલ્લા 2013 થી આજ સુધીમાં દ્વારકા જિલ્લામાં કેન્દ્ર સરકારની હૃદય પ્રોજેક્ટ, આત્મા પ્રોજેક્ટ, નેશનલ હાઈવે અને અલગ અલગ પ્રકારની ઘણા બધા મોટા પ્રમાણમાં વિકાસ કાર્યો થયા છે. એમાં આપણું સુદર્શન બ્રિજ છે, ઘણા બધા કાર્યો એવા છે. પછી ધારો કે દ્વારકાથી સોમનાથનો સર્કિટ, જે કોસ્ટલ હાઈવે છે, એ પ્રકારના ઘણા કામો અત્યારે આપણે જિલ્લામાં થઈ રહ્યા છે. આવનારા દિવસોમાં મોટા ઇમ્પ્લિમેન્ટ કોઈ કરી શકે એવું, ખાસ કરીને પક્ષને લઈને આપની જે જવાબદારી છે એમાં શું આગામી આયોજન? દ્વારકા જિલ્લો જ્યારથી અસ્તિત્વમાં આવ્યો ત્યારે 2013-14 થી ત્યાંના જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સ્વર્ગસ્થ મેઘજીભાઈ કંજારિયાએ ખૂબ સારું કામ કર્યું. જિલ્લામાં સંગઠન મજબૂત બનાવ્યું, કાર્યકર્તા નિર્માણ થયું. ત્યારબાદ કાળુભાઈ ચાવડા, જે પણ એમના જિલ્લા પ્રમુખના કાર્યકાળમાં 2016 થી 2020 સુધીમાં એમણે પણ ખૂબ સરસ કામ કર્યું અને પાર્ટીને ત્યાં સંગઠનાત્મક રીતે ડેવલપ કરી અને કાર્યકર્તા નિર્માણ કર્યું. ત્યારબાદ અમારા સૌના પ્રેરણા સ્ત્રોત એવા શ્રી ખીમભાઈ જોગલ સાહેબે પણ ખૂબ સારું કામ કર્યું અને 13 ફેબ્રુઆરી 2023 થી જિલ્લા અધ્યક્ષ તરીકે જવાબદારી પાર્ટીએ મને આપી હતી. ત્યારથી જિલ્લામાં બંને વિધાનસભા, અમારી પ્રથમ વખત બંને વિધાનસભા ભારતીય જનતા પાર્ટીને મળી છે. કારણ કે 2014 થી 2022 સુધી કોંગ્રેસની સીટ હતી ખંભાળિયા. એ પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મુડુભાઈ બેરા અત્યારે ગુજરાત સરકારમાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને ત્યાં મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવે છે. ત્યારબાદ દ્વારકા જિલ્લાની જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની બની છે, જે કોંગ્રેસની હતી. હમણાં છેલ્લે ગત નગરપાલિકા દ્વારકા અને ભાણવડ એ બંને સંપૂર્ણ બહુમતીથી ભારતીય જનતા પાર્ટી બની છે. અને દ્વારકાની સ્થાપના થઈ નગરપાલિકાની ત્યાંથી અત્યાર સુધી 28માંથી 28 બેઠકો પ્રથમ વખત આવી છે. ગત લોકસભામાં 2024માં જયારે આપણા દેશના યશ પ્રધાનમંત્રી મોદી સાહેબની ઇલેક્શન હતું આખા ભારતનું, ત્યારે આપણા દ્વારકા જિલ્લા અને જામનગર જિલ્લાની સંયુક્ત લોકસભાના ઉમેદવાર આદરણીય પૂનમબેન માડમ આપણા ઉમેદવાર હતા. ત્યારે આખી લોકસભા 12 જામનગર દ્વારકા સંસદીય વિસ્તારમાં કુલ 7 વિધાનસભા આવેલી છે. એ વિધાનસભામાં સૌથી હાઈએસ્ટ લીડ અમારી દ્વારકા વિધાનસભાની હતી અને બીજા નંબરની લીડ અમારી ખંભાળિયા વિધાનસભાની હતી. એટલે જ્યારે પાર્ટી સંગઠનાત્મક કાર્ય કરતી હોય છે, બૂથ લેવલે કાર્યકર્તાની નિર્માણ થતું હોય છે, બૂથ સમિતિ બનતી હોય છે, પેજ સમિતિ બનતી હોય છે, મંડળ સ્તરે મંડળની આખી રચના હોય છે, મંડળના એટલા કાર્યકર્તા હોય, એટલે ચૂંટાયેલી પાંખ ને સંગઠનની પાંખ ને મોરચા આ બધા એક પરિવારના ભાવથી કામ કરતા હોય ત્યારે 100% પાર્ટીની વિચારધારા છેક બૂથ સ્તરે જતી હોય છે. અને એનું પરિણામ અલ્ટિમેટ આપણે કોઈ પણ ઇલેક્શનમાં મળતું હોય છે. તમે નગરપાલિકા ઇલેક્શન, વિધાનસભા ઇલેક્શન, લોકસભા ઇલેક્શન, બધામાં જે આખું વાઇબ્રેશન આવીને જે કામ થઈ રહ્યું છે એ હું 100% પાર્ટીને સંગઠન કામગીરીને જ હું શ્રેય આપું છું. અને દ્વારકા જિલ્લામાં અસંખ્ય સંગઠનના કાર્યકર્તા નિર્માણ થયું છે અને આવતા દિવસોમાં ત્યાં નેતૃત્વ પણ જોવા મળશે. અને આગામી દિવસોમાં મંડળ સ્તરે પાર્ટીના કાર્યાલય ઉભા થાય, આગામી દિવસોમાં નવું યુવા નેતૃત્વ ઉભું થાય અને અમારું જે જિલ્લા ભાજપનું કાર્યાલય, જેને અમે કાર્યકર્તાનું મંદિર કહીએ છીએ,
એ જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી દ્વારકેશ કમલમ જે પ્રકારે અત્યારે તે કામગીરી થઈ રહી છે, જે જિલ્લાના કાર્યકર્તાની મુલાકાત લઈ રહ્યા છે, એટલે આગામી દિવસોમાં એ કાર્યાલયમાંથી પણ કાર્યકર્તાનું નિર્માણ થશે, જે રાષ્ટ્ર સેવા અને દેશ સેવા અને આપણા વિસ્તારની સેવા માટે કાર્યકર્તાઓ કામ કરશે અને યુવાનોમાં રાષ્ટ્રપ્રથમની ભાવના કેમ વિકસિત થાય અને પહેલા દેશ પછી પાર્ટી ને પછી પોતે, એ પ્રકારની ભાવનાથી ભારતીય જનતા પાર્ટીના અમને સંસ્કારો મળે છે ને એ પ્રકારે અમે કાર્યકર્તાને નિર્માણ કરતા હોઈએ છીએ. આગામી દિવસોમાં દ્વારકા જિલ્લો 100% સંગઠનમાં અગ્રસ્થાને કામ કરશે અને ગુજરાતમાં જે બધા જિલ્લાઓ છે એમાં દ્વારકા જિલ્લો ક્યાંય પાછળ ન રહે એવી જિલ્લા પ્રમુખ તરીકે હું આપ સૌને પણ ખાતરી આપું છું. ખબર ગુજરાતમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના પ્રમુખ મયુરભાઈ ગઢવી, જે કહી રહ્યા છે કે અત્યાર સુધી જે દ્વારકાનો વિકાસ થયો છે તેનાથી પણ બમણી ગતિએ વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર પણ કટિબદ્ધ છે અને સંગઠન તરીકે જે જવાબદારી મળી છે તેને નિભાવતા આવનારા દિવસોમાં જે દ્વારકાનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બને તે માટેના પ્રયાસ રહેશે. વાત પ્રવાસનની હોય, આર્થિક રીતે હોય કે દેશની સુરક્ષાની હોય, તમામ મોરચે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો સહકાર મળતો રહ્યો છે અને સાથે સાથે વધુ મજબૂતાઈથી આ વિસ્તારનો વિકાસ થાય તેવા એક સંકલ્પો સાથે આગળ આ કાર્યને ધપાવશે.